व्यवसाय के साथ साथ मैं वर्मी कंपोस्ट भी बनाती हूँ। मैंने एक साल में करीबन 70 से 80 क्विंटल वर्मी कंपोस्ट बेचकर 1.5 से 2 लाख रुपए का इनकम आमदनी की है। ऐसे में एक साल में लगभग 9 लाख से 10 लाख रुपए तक की कमाई की जाती है। तो मुझे नया नाम मिला है, लखपति दीदी के रूप में मुझे जाना जाता है। अब मैं आर्थिक रूप से मजबूत और आत्मनिर्भर हूँ। मुझे भारत सरकार से और केंद्र सरकार की ओर से मुझे पीएम आवास योजना, नल से जल योजना, उज्ज्वला योजना जैसी योजना का मुझे लाभ लिया है। आ क्षणे મને કહેતા આનંદ થાય છે કે આજે હું એકમાત્ર સામાન્ય સ્ત્રી નથી, હું આત્મનિર્ભર ગુજરાતી નારીનો જીવંત પ્રતિબિંબ છું। मैं दिल से जीएलपीसी और गुजरात सरकार और केंद्र सरकार को धन्यवाद देती हूँ, क्योंकि उनके वजह से मैं आज मेरा जीवन में बदलाव आया है और आज यहाँ तक पहुँच पाई हूँ। मैं नरेंद्र मोदी साहेब ने तथा भूपेंद्र पटेल साहेब ने दिल से अमरी दरेक बहनों वती खूब खूब आभार मानु छूं। धन्यवाद। अब हम आमंत्रित करते हैं अरावली जिले के मेघरज ब्लॉक के जरदा गांव की श्रीमती जयाबेन बाबूभाई वरसद को, जिन्होंने जय श्री ऑर्गेनिक गृह उद्योग की स्थापना कर ऑर्गेनिक हल्दी प्रोसेसिंग के माध्यम से न केवल अपनी पहचान बनाई है, बल्कि कई महिलाओं को रोजगार से भी जोड़ा है। अपना सौना लोक लाडीला माननीय प्रधानमंत्री साहेब और मुख्यमंत्री साहेब स्टेज पर बैठेला महानुभाव और दूर दूरथी पधारेला वहाला भाईओ और बहनों सौने मारा नमस्कार। मारू नाम जयाबेन बाबूभाई वरसाद है। हूँ पहाड़िया पंचाल मेघरज तालुकानी वतनी छूँ। हूँ आदिवासी परिवारमांथी आવું છું અને મારા કુટુંબમાં બધા ખેતી સાથે જોડાયેલ છે। મારા વ્યવસાયની શરૂઆત ઓર્ગેનિક હળદર, મરચું અને ધાણા સાથે ખેતી કરેલ છે। પહેલાં હું એકલી આ ધંધા સાથે જોડાયેલી હતી। જેમ જેમ માર્કેટિંગ વધતું ગયું તેમ તેમ બહેનો જોડાતી ગઈ। મારી સાથે કુલ 40 બહેનો કામ કરે છે અને રોજગારી પણ આપું છું અને 10 લાખથી વધુ આવક પણ કરું છું। અને બહેનો સદર હળદર અને મરચાંનું વાવેતર કરે છે, જે હું પોતે તેમના પાસેથી ખરીદી કરું છું। ગુજરાત સરકારની સીઈડી સંસ્થા તરફથી ધંધા રોજગાર કરવા માટે મને તાલીમ મળે છે, જેના દ્વારા દરેક પ્રકારના અનુભવ થયા અને લોન લેવા માટે પ્રધાનમંત્રીની સબસિડી સુધી મદદ કરી। મારા બાળકો સરકારશ્રીની આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરેલ છે અને સ્કોલરશીપ પણ મળેલ છે। મારા 3 બાળકો છે, જે ગાંધીનગરમાં મોટી બેબી બીએસસી નર્સિંગ કરે છે અને બીજા નંબરની બેબી હિંમતનગરમાં। અને સમાચારો પર હવે નજર કરીએ તો ગાંધીનગર યુનિવર્સિટીનો પહેલો પદવીદાન સમારોહ યોજાયો, જેમાં કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામી અને ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંજય ગોડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સમારોહમાં 500 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી। 10 વિદ્યાર્થીઓને गोल्ड मेडल तथा 7 विद्यार्थियों डॉक्टरेटनी डिग्री एनायत करवामां आवी हती। हाल गांधीनगर यूनिवर्सिटीमां ग्लोबल सिलेबसनुं पण शिक्षण आपवामां आवे छे। 7 ऑनररी कासाने आपेलू है, जेना एप्लिकेशन्स ऑल अक्रॉस इंडिया थी आवेला था। एनु रिव्यू 3 महीना चाल्यो અને આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 7 લોકોને ઓનરરી કાસા આપ્યા। એમાંથી 2 ગુજરાતી છે, એમાંથી એક મનીષ સાઈનીજી છે, જે બહુ જ સિગ્નિફિકન્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, જેને 3 નેશનલ એવોર્ડ મળી ચૂક્યા છે। તો પીએમ ગુજરાતના પ્રવાસે છે અને તેઓ ડેડિયાપાડા ખાતે પહોંચી ચૂક્યા છે, ત્યારે ડેડિયાપાડાની જે જનતા છે તેમના દ્વારા હર્ષોલ્લાસ તેમનામાં જોવા મળી રહ્યો છે અને પીએમ મોદીનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે। આ સાથે પીએમ મોદી દ્વારા લોકોનું અભિવાદન પણ ઝીલવામાં આવ્યું છે। તો